સુરત શહેરને શર્મસાર કરતી ઘટના ફરી એક વખત સામે આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે। રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ઘટનાને લઈ કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આ અંગે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે અમને સ્મીમેર હોસ્પિટલ પાસેથી માહિતી મળી હતી કે કતારગામમાં માતા સાથે રસ્તા પર સૂઈ ગયેલી 6 વર્ષની બાળકી સાથે અઘટિત ઘટના બની છે, જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાથમિક માહિતી મળી હતી તેમાં બાળકી માતા સાથે સૂઈ ગઈ હતી અને કોઈ અજાણ્યો ઈસમ બાળકીને ઉઠાવી લઈ ગયો હતો અને તેની સાથે કુકર્મ કર્યું હતું। હાલ પોલીસે અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી છે। કતારગામ મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે માતા સૂતી હતી। રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો અને બાળકીને ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને પરત ચાર્જિંગ સ્ટેશન પાસે મૂકી ગયો હતો। સવારે માતા જાગતા હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા હતા। 15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમાં પડી હતી। માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી। બાળકીએ માતાને કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા હતા। બાદમાં માતા પિતા તરત જ બાળકીને લઈ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈ પોલીસને જાણ કરી હતી। બાળકીને ગુપ્તાંગના ભાગે દુખાવો થતો હોવાથી હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે। બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે, જેની અંદર એક 6 વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી। કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે। દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા જઈ હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે। ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક, પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે। ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે। જસ્ટ બનાવની વર્દી મળી છે, પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે। આપ જોવો છો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।